जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मारी चेनल में। आज आपणे जाणीशुं कि श्राद्ध दरमियान कागड़ाने शा माटे खवडाववामां आवे छे। पितृपक्षने हिंदू धर्म में खूब ज महत्वपूर्ण मानवामां आवे छे। आ वर्षे पितृपक्ष 17 सप्टेम्बर मंगळवारथी शरू थई रह्यो छे। पितृपक्ष दरमियान एक तरफ पूर्वजोने अर्पण करवामां आवे छे अने तेमने माटे दान करवामां आवे छे, तो बीजी तरफ श्राद्ध दरमियान कागड़ाओने खवडाववामां आवे छे। આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કાગડાને શ્રાદ્ધમાં કાગડાને ખવડાવવાની પરંપરા શા માટે છે અને તેનું શું મહત્વ છે। પિતૃપક્ષ દરમિયાન કાગડાને શા માટે ખવડાવવું જોઈએ। દંતકથા અનુસાર એકવાર જ્યારે ભગવાન શ્રી રામ માતા સીતા સાથે વનવાસમાં હતા ત્યારે દેવરાજ ઇન્દ્રનો પુત્ર કાગડાના રૂપમાં શ્રી રામની ઝૂંપડી પાસે આવ્યો। ત્યાં તેમણે જોયું કે શ્રી રામ સૂઈ રહ્યા છે અને માતા સીતા તેમના પગ દબાવી રહ્યા છે। કાગડાના આ રૂપમાં દેવરાજ ઇન્દ્રના પુત્રએ માતા સીતાની ધીરજની કસોટી કરવાની ઉત્સુકતામાં માતા સીતાના પગને ચાંચ વડે ઈજા પહોંચાડી। માતા સીતાના પગમાંથી લોહી નીકળતું હતું, પરંતુ આ પછી પણ સીતાએ કંઈ કહ્યું નહીં, પરંતુ શ્રી રામ જાગી ગયા। જ્યારે શ્રી રામે માતા સીતાને ઘાયલ જોયા ત્યારે તેમણે તે કાગડાને મારવા માટે તેમના ધનુષમાંથી તીર છોડ્યું। તે સમયે કાગડાના રૂપમાં દેવરાજ ઇન્દ્રના પુત્રને પોતાની ભૂલ સમજાઈ અને શ્રી રામ અને માતા સીતાની માફી માંગવા લાગ્યા। શ્રી રામે કાગડાને માફ કરી દીધો અને તેને વરદાન આપ્યું કે હવેથી કાગડા તેમના દરેક જન્મને યાદ કરશે। કાગડા દ્વારા જ કોઈ પણ વ્યક્તિ તેના પૂર્વજોની મુક્તિ અથવા મોક્ષ પ્રાપ્ત કરી શકશે। શ્રાદ્ધ વિધિ બાદ કાગડાને ખવડાવવાથી પિતૃઓ પ્રસન્ન થશે। આ વરદાન પછી જ્યારે શ્રી રામનો વનવાસ સમાપ્ત થવાનો હતો અને તેમણે તેમના પિતા દશરથનું શ્રાદ્ધ કરવાનું હતું ત્યારે માતા સીતાએ કાગડાની મદદથી તેમના સસરા દશરથનું તર્પણ અને શ્રાદ્ધ વિધિ પૂર્વક કરી હતી। ત્યારથી આ પરંપરા ચાલી રહી છે। તો મિત્રો, તમને આ શ્રાદ્ધ દરમિયાન કાગડાને શા માટે ખવડાવવામાં આવે છે તે વિશેની દંતકથા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।